હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું, કશું લઈને નથી આવી એવું નથી, આજે પણ હું લઈને આવી છું કંઈક વેરાયટી. તો ચપટીવાળા ચણિયા તો આપણે બહુ બનાવી દીધા, હવે આજે બનાવીશું આપણે અમરેલા કટ ચણિયો. તો અમરેલા કટ ચણિયો બનાવવા માટે મેં અહીંયા 5 મીટર કાપડ લીધું છે. તો આ 5 મીટર સિલ્કમાં કાપડ છે જે કસ્ટમરે મને આપ્યું હતું, તો એમાંથી આપણે અમરેલા કટ ચણિયો બનાવવાનો છે. તો આમાંથી 4 મીટરનો આપણો ફૂલ ઘેરવાળો અમરેલા કટ ચણિયો બનશે અને 1 મીટરનું આપણું સ્લીવલેસ બ્લાઉઝ બનશે. તો આ રીતનું આપણે બ્લાઉઝ અને ચણિયો બનાવવાનો છે. પણ એટલું જ નથી, એના ઉપર પણ આપણે બનાવવાનું છે જેકેટ. તો જેકેટ બનાવવા માટે આપણે આ રીતનું કપડું લીધું છે, તો તમે જોઈ શકો છો આ રીતનું કપડું. તો આનું આપણે બનાવવાનું છે જેકેટ. તો કોટી બનાવી દઈએ, તો ફટાફટ આપણે કામ ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતનું અમરેલા કટ ચણિયો બનીને તૈયાર છે. એકદમ ફૂલ ઘેરવાળો અમરેલા કટ ચણિયો બનાવે છે આપણે આ રીતે. અને અહીંયા સાઈડમાં પોકેટ પણ બનાવી છે. તો આની અંદર એક મોબાઈલ આરામથી આવી જાય એ રીતનું આપણે પોકેટ બનાવી છે આની અંદર. તો સિમ્પલ ચણિયો બનીને તૈયાર છે. અને બ્લાઉઝની વાત કરીએ તો આ રીતનું સિમ્પલ બ્લાઉઝ બનાવે છે. બેકમાં પણ સિમ્પલ જ છે અને સિમ્પલ એક પતલી લેસ લગાવી છે. તો આ રીતનું બ્લાઉઝ અને એની ઉપર આ રીતનું જેકેટ. તો આ કોટી આપણે આની ઉપર આ રીતે સેટ કરી દેવાની છે. અને જો કોટી ના પહેરવી હોય તો એકલું બ્લાઉઝ પણ તમે પહેરી શકો છો. તો એ રીતનું આપણે ડિઝાઇન કર્યું છે. તો જુઓ, આ રીતનું બ્લાઉઝ અને કોટી બંને એની ઉપર આ રીતે સેટ કરી શકાય છે. તો આ રીતનું આપણું ક્રોપ ટોપ બનીને તૈયાર છે. તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બાય બાય.